છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ત્યારે સૌરાષ્ટ્ર ખાણ ખનીજ વિભાગની વિજિલન્સની ટીમે માટી ચોરી કરતા ખનીજ ચોરો પર તવાઈ બોલાવી છે। પંચાળા ગામ નજીકથી માટી ચોરી કરતા 4 ડમ્પર, 1 ટ્રેક્ટર અને 1 મશીન કબજે કરવામાં આવ્યું હતું। માટી ચોરી થતી હોવાની ફરિયાદ મળતા જૂનાગઢ પોલીસ વિભાગના ડીવાયએસપી ખાણ ખનીજ વિભાગની સૌરાષ્ટ્ર વિજિલન્સની ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં પંચાળા ગામ નજીક મોટા પાયે માટી ચોરી થતી હોવાનું સામે આવતા ભૂમાફિયા પર સૌરાષ્ટ્ર વિજિલન્સની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। હાલ તો પંચાળા નજીક સૌરાષ્ટ્ર ખાણ ખનીજ વિભાગની વિજિલન્સની ટીમ દ્વારા રેડ કરતા જૂનાગઢ જિલ્લાના ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। સૌરાષ્ટ્ર ખાણ ખનીજ વિભાગની વિજિલન્સ અને પોલીસ વિભાગ દ્વારા માટી ચોરી કરતા ભૂમાફિયાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પકડાયેલા ડમ્પરમાંથી 46 ટન જેટલી માટી કબજે કરવામાં આવી છે। આ તમામ વાહનોને કેશોદ પોલીસ સ્ટેશનમાં સોંપી ડિટેઇન કરવામાં આવ્યા છે, તેમજ માટી ચોરી કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।